નમસ્કાર દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। દરિયાઈ ભરતીના પાણી કડૈયાના ગામની અંદર પહોંચ્યા સરપંચે માછીવાડની સેન્ડી રિસોર્ટ સુધી સંરક્ષણ દિવાલ બનાવવાની કરી માંગ। વાપીમાં બાયર કંપનીનો લેબર કોન્ટ્રાક્ટર 40 કર્મચારીઓનો દર માસનો પગાર ચાઉ કરી ગયો, કોન્ટ્રાક્ટર વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ। દાદરાનગર હવેલીમાં આપ ફાટ્યું, 15 ઇંચ વરસાદ નોંધાયો, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા, સેલ્વાસ બિલાર માર્ગની ઉપર પાણી ફરી વળ્યા। પાડીમાં સીવવા આપેલા કપડા ટેલરે બારોબાર વેચી માર્યા, મહિલાએ પોલીસ ફરિયાદ કરતા તેને ફરિયાદ પાછી ખેંચવાની મળી ધમકી। હવે સમાચારો વિગતવાર। સંઘ પ્રદેશ દમણમાં પણ વરસાદે મજા મૂકી છે, ત્યારે કડૈયા વિસ્તારમાં દરિયાની ભરતી અને મોજાને કારણે લોકોના ઘરોમાં પાણી ધસી આવતા હોય પ્રોટેક્શન વોલને લાંબી કરવા લોકો માંગ કરી રહ્યા છે। હાલ ચોમાસું શરૂ થયા અને માત્ર ગણતરીના દિવસો થયા છે, ત્યારે નાની દમણ દેવકા રોડ તેમજ દરિયાકાંઠે રહેતા લોકો ભારે મુશ્કેલીમાં ફસાયા છે। ચોમાસું શરૂ થતાં જ દરિયામાં ભરતી તેમજ ઊંચા મોજા ઉછળતા હોય, જેને કારણે દરિયાનું પાણી ગામમાં ધસી આવતું હોય છે, જેને લઈ ઘણીવાર ગ્રામજનોને નુકસાન પણ ભોગવવું પડે છે। ત્યારે રવિવારના રોજ કડૈયા ગામના સરપંચ શંકરભાઈ પટેલ, ઉપસરપંચ ભરતભાઈ પટેલ દ્વારા દરિયાઈ કાંઠા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી અને સ્થળ ઉપર જઈને નિરીક્ષણ પણ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કડૈયા માછીવાડ વિસ્તારમાં બનેલ પ્રોટેક્શન વોલને કડૈયા માછીવાડથી હોટલ સેન્ડી સુધી લંબાવવાની જરૂર હોય એવી માંગ પ્રશાસન સમક્ષ કરવાની માંગ કરવામાં આવી છે, તેમજ જલ્દીથી જલ્દી બનાવવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી છે કે જેથી કરીને દરિયાઈ પાણી ગામમાં ન આવે। આગળ માંગેલવાનો એરિયો છે, સ્કૂલો છે બબ્બે અમારી આવેલી, તો અહીંયા જ્યારે આ દરિયાના મોટી ભરતીઓ આવે છે અને આ ટાઈમે અમારા નદીના પાણી પણ કોલક નદી અને દમણગંગા નદીનું પણ પાણી ભેગું થતું હોવાથી ભરતીમાં વધારો થઈ જાય છે અને પ્રોટેક્શન વોલને જે અમારી બાજુમાં બની છે તેવી રીતની આગળ અમને પ્રોટેક્શન વોલની ખાસ જરૂર છે। આ વર્ષે પણ અમે લોકો સાહેબ લોકોને બતાવ્યું છે, ગયા વર્ષે પણ અમે લોકો કલેક્ટર સાહેબને, BDO સાહેબને, જિલ્લા પ્રમુખ સાહેબને બધાને અમે લોકો આ રજૂઆત કરેલી અને એ લોકો અહીંયા સાઇટ પર આવીને વોચ પણ કરેલું, જોયું પણ એ લોકો હતું। તો આ વખતે પણ આ જ હાલત છે અને અમારા જે કંઈ છાપરાઓ હતા એ પણ તણાઈ ગયા વખતે। હમણાં એ હાલત છે કે જ્યાં સુધી અમારી પ્રોટેક્શન વોલ છે ત્યાં સુધી અમે સેફ છે, પણ હવે પછી પાણી ગામમાં આવશે એની જવાબદારી પ્રશાસકની અને આ રીતે પાણી દર વર્ષે વધે છે પાણી અને આ વખતે ગામમાં પણ પાણી જાય છે। ગયા વર્ષે પણ પાણી જતું થોડું બચી ગયું હતું, આ વખતે ગામની અંદર પાણી જશે, એટલે અમારે એક વિનંતી છે પ્રશાસક સાહેબને અને PWને કે જિલ્લા પંચાયતને કે આ રીતે અમારે એક પ્રોટેક્શન વોલ સેન્ડી સુધી બનાવે, સેન્ડીની આગળ સુધી, તો અમારે આ દેવકા માંગેલવાડ માછીવાડનો એરિયો આ રીતે બધો બચી જશે, ને તો અમે લોકો પાણીમાં ગરકાવ થઈ જવાની સ્થિતિ અમારી આજે છે। વાપી GIDCમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા 40 થી વધુ કામદારોને પગાર ચૂકવ્યા વિના જ કોન્ટ્રાક્ટર રફુચક્કર થઈ જતા કામદારોએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ GIDC પોલીસ મથકે નોંધાવી ફરિયાદ। વાપી GIDC સેકન્ડ ફેઝ વિસ્તારમાં આવેલ બાયર કંપની દ્વારા ટ્રાન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને કામ કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, જેમાં ટ્રાન્સ કંપની દ્વારા કામ કરવા માટે શ્વેતા એન્ટરપ્રાઇઝના રવિ વિશ્વકર્માને કોન્ટ્રાક્ટ અપાયો હતો। એ દરમિયાન રવિ વિશ્વકર્માએ કામ કરવા માટે 40 કામદારોને લગાવ્યા હતા, પરંતુ 1.5 માસનો પગાર હજુ સુધી કામદારોને ચૂકવવામાં આવ્યો નથી, જેથી આ 40 કામદારોને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ કામદારોનું વેતન લગભગ 4 લાખ જેટલું થાય છે, પરંતુ આ વેતન આપવાને લઈ વિશ્વકર્માએ આક્રોશ વ્યક્ત કર્યો હતો। પાછલા 2 માસથી રવિ વિશ્વકર્મા વાપીથી ફરાર થઈ ગયો છે, જેને લઈ સોમવારના રોજ વાપી GIDC પોલીસ મથકમાં રવિ વિશ્વકર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા કામદારો આવ્યા હતા અને પગારના ન્યાયની માંગ પોલીસની સામે રખાઈ હતી। और अदर कंपनी को फीटर को 22,000 रुपये मिलता है, ठीक है, तो मैं चाहता हूँ कि इसी के हिसाब से मेरा भी पेमेंट बने, ठीक है, और लोग का भी जो जिस अदर कंपनी को मिलता है उसी हिसाब से सबका पेमेंट बनना चाहिए। हमको बुलाया गया था 20,000 रुपये में बुलाया गया था। हाँ, हम लोग का जितना दिन हाजिरी है उतना दिन के हिसाब से हम लोग मांग रहा है, वो बोल रहा है कि जितना आप लोग का काम किया और जितना बिल आया हम लोग उसी के हिसाब से पेमेंट करेगा। ट्रांस कंपनी वाला ऐसा बोल रहा है। कंपनी में सर हम लोग का पगार वगैरह नहीं मिल रहा है और कॉन्ट्रैक्टर हम लोग का भाग गया है। क्या नाम था आपको कॉन्ट्रैक्टर? रवि विश्वकर्मा, और इसका कंपनी का नाम है श्वेता एंटरप्राइजेस, वो ट्रांस इंडिया के अंदर काम करा रहे हैं। हम लोग 40 लोग हैं लिया है 40 और कितना पगार बाकी आप लोग का? सर पूरे टोटली कितना होगा तो भी अंदाजे?
अप्रॉक्स 5 लाख के आसपास हो। हम लोग पिछले में अभी ये जो गए महीने से काम कर रहे हैं। पहले सर दूसरे कुछ लोग गांव से आए हैं, ऐसे करके अभी काम कर रहे हैं। सर रवि विश्वकर्मा मतलब इसे फ़ोन पे कांटेक्ट किया हम लोगों से। जैसे होता नहीं का एक दूसरे के, जैसे कोई वर्कर है उनके पास काम किया हुआ है तो उन्होंने बुला दिया, बात किया कि हाँ मेरे पास काम है आप आ जाओ, ऐसे करके सभी लोग एक दूसरे से कांटेक्ट करके आए हुए हैं। सर अभी पिछले महीने से मतलब कि इस महीने से तो वो गायब ही रहा। पिछले महीने में गया हुआ 22 तारीख से गया, 22 तारीख से। कंपनी क्या बोला कि मैं गांव जा रहा हूं, आप लोग के लिए मतलब कि इधर काम चलेगा, मैं पैसा वैसा भेजूंगा, लेकिन अभी तक कुछ कोई खबर नहीं, कोई ये नहीं आया भी नहीं। और अभी क्या है मतलब हम लोग का सारा स्थिति खराब हो गया है। कंपनी जो है ट्रांस इंडिया पेमेंट करने के लिए बोल रही है, लेकिन 5-5 हज़ार रुपये कर रही है। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં આપતો ટ્યુબ 15 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દૃશ્યમાન થઈ રહ્યું છે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। રવિવારના રોજ 15 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી। સેલવાસના માવિસા ફળિયા, ડોકમરડી, ગાચીવાડમાં ચાનંદ દેવી રોડ વિસ્તારમાં ઘરોમાં 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા। ડોકમરડી પુલ નજીક તોતિંગ વૃક્ષો રાત્રિ દરમિયાન તૂટી પડ્યા હતા, જેને ફાયર વિભાગ અને વન વિભાગની ટીમો દ્વારા કાપીને હટાવવામાં આવ્યા હતા। સેલવાસની કેટલીક સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટર ન હોવાને કારણે 2 ફૂટ જેટલા પાણીઓ ભરાઈ ગયા હતા। ખરડપાડા ગામે ખાડીપાડા અને દાંડીકર ફળિયામાં ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે તેઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। સેલવાસ ભીલાડ રોડ પર દુનેથા ખાડીમાં રેલ આવવાને કારણે બ્રિજના ઉપરથી પાણી પસાર થઈ રહ્યું હતું, જેને કારણે આજુબાજુના વિસ્તારોમાં 40 જેટલા ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા। સ્થાનિકોને સેલવાસ ઉમરગામની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા। સેલવાસ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર 386.4 mm વરસાદ નોંધાયો હતો। મધુબન ડેમની સ્થિતિ 68.85 મીટર, પાણીની આવક 5056 ક્યુસેક અને જાવક 328 ક્યુસેક હોવાનું જાણવા મળ્યું હતું। પાર્ટીમાં સીવવાના આપેલ કપડાં 4 માસ બાદ પણ ન આપતા કપડાં વેચી માર્યા હોવાની પાર્ટી પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ। પાર્ટી સ્વાધ્યાય મંડળ રોડ સ્થિત શર્મા હાઉસ ફ્લેટ નંબર 101 માં રહેતા સાઈમા આરીફ માસ્ટર જાન્યુઆરી માસમાં કપડાં સીવવા માટે પાડી મચ્છી માર્કેટ રહેમાનવાડી બિલ્ડિંગમાં આવેલા લિબાસ નામની લેડીઝ ટેલરમાં સહાનાબેનને આપ્યા હતા। કપડાં આપ્યાને 4 માસ સુધી કપડાં તૈયાર કરી આપ્યા હતા। સાઈમાબેને સહાનાબેનને ફોન કરી કપડાં લેવા માટે ક્યારે આવું તેવું પૂછ્યું હતું, ત્યારે તમારા કપડાં વેચી નાખ્યા હોવાનું જણાવ્યું હતું। 6 જૂનના રોજ સવારે 11 વાગ્યાના આસપાસ સાઈમાબેન ટેલરની દુકાનમાં સુહાનાબેન પાસે ગયા હતા। તે વખતે સહાનાબેનના પતિએ અહીં શું કામ આવ્યા છો, તમારા કપડાં વેચી નાખ્યા છે, જેથી ઘટના અંગે સાઈમાબેને પાડી પોલીસ મથકે અરજી આપી હતી। ફરી 9મી જૂનના રોજ સાઈમા અને તેમના છોકરાઓ ઘરે હાજર હતા, ત્યારે રાત્રિના સહાનાબેન તથા તેના પતિ રશીદ પઠાણ બંને રહે દાંતી ફળિયા ચીવડ રોડ તથા સહાનાબેનના પિતા સૈયદ શેખ રહે દૌલતનગર વિશ્રામ હોટલ પાછળે ગુસ્સામાં આવી અપશબ્દો કહી મારી દીકરી સહાના વિરુદ્ધ ફરિયાદ કેમ કરે છે, અરજી પરત ખેંચી લેજો, નહીં તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। સહાનાબેનના પિતાએ સાઈમાના હાથ પકડીને ઘરમાંથી બહાર ખેંચવાની કોશિશ કરતા ભારે તકરાર ઊભી થઈ હતી। આ મામલે સાઈમાબેને પાડી પોલીસ મથકે ટેલર સહાના સામે ફરિયાદ નોંધાવી છે। વધુ કેસની તપાસ હાલે પોલીસે હાથ ધરી છે। કપડા શાકભાજી માર્કેટમાં સહાના શેખ ને રશીદ પઠાણ 2 જણ કપડાનો વેપાર કરે છે ને કપડાં બી સાથે સીવે છે। તો મેં એને 2-3 મહિના પહેલાં કપડાં સીવવા આપેલા હતા, તો એ લોકોનું અંગત કામ હતું એટલે એ લોકો મને કપડાં સીવીને નહીં આપ્યા। પછી મેં એને ફોન કર્યો હતો કે મારું અંગત કામ હતું એટલે મારા કપડાં સીવવાના બાકી છે। મેં પછી ફોન કર્યા તો તું લેવા આવજે, તો મને 1 મહિના પછી ફોન કર્યો તો મેં લેવા ગઈ, તો મને કહે કે હવે શું લેવા આવ્યું, કે કપડાં તો મેં વેચી નાખ્યા, એમ કે તારાથી જે થાય તે તું કરી લે। તો મેં વધારે મગજમારી નહીં કરી, મને એ લોકોએ દુકાન પરથી કાઢી મૂકી ને મને ધમકી આપી કે તું અહીંયાથી ચાલી જા। મેં કીધું કે મેં પોલીસ ફરિયાદ કરી, તો તું પોલીસ ફરિયાદ કર કે તું આર્મી બોલાવ, ફોર્સ બોલાવ, તું જેને બી બોલાવતી ને તું બોલાવે એમ કે। તો મેં પછી પોલીસના ઓટલે ચડીને પોલીસવાળા પાસે મેં કેસ દર્જ કર્યો। પોલીસવાળાએ એમને બોલાવવાની વાત કરી ને પોલીસ સ્ટેશનમાં આવ્યા એ લોકો, તો પોલીસવાળાને બી એ લોકો ઉલ્લુ બનાવીને નીકળી ગયા કે હા મેં કપડાં લઈને આવતા છે એમ કરીને। કપડાં એ લોકોએ વેચી નાખેલા અને મને આપવાની વાત જ નહીં કરી ને પછી એ લોકોનેથી કંઈ વળ્યું નહીં, તો છેલ્લે એ લોકોએ મારા હસબન્ડને એ લોકોએ ફસાવવાની વાત કરી, મારા હસબન્ડ વિરુદ્ધ ગમે તેવી ફરિયાદ કરી કે મને છેડીને આમ ને તેમ।
પણ આ શરત બધું ખોટું છે. મેં એટલા માટે પોલીસ સ્ટેશનમાં ગઈ ને મેં બીજી ફરિયાદ નહીં, એના ઘરવાળા મારી ઘરે આવ્યા ને મને કહે કે તું મારી છોકરીના વિરુદ્ધ ફરિયાદ લખી છે, એ ખેંચી દે ને તો હું તને જાનથી મારી નાખાઈશ, મારા પાસે બહુ મોટા મોટા માણસોનો હાથ છે એમ કરીને મને ઘરમાંથી ખેંચવાની વાત કરી. મને એના ભાઈ, એનો હસબન્ડ, એના ફાધર એમ કરીને મને ઘરમાંથી ખેંચી ને મને કહે કે તું હમણાં ને હમણાં ચાલ. હું મારો જીવ બચાવવા માટે દરવાજો બંધ કરીને ઘરમાંથી અંદર આવી રહી. તે પછી એ લોકોએ મને આ રીતની ધમકી આપી કે તું જો એમ કે ફરિયાદ ના લે એમ કે તો હું તને એમ કે જાનથી મારાઈ નાખીશ ને તારા હસબન્ડને બી મારાઈ નાખીશ ને તને હસબન્ડને ખોટા કેસમાં હું ફસાવીશ એમ કરીને. છેલ્લે બી એ લોકોએ મારા હસબન્ડને ખોટા કેસમાં ફસાયો. જો કે મારો હસબન્ડ તો આ વસ્તુમાં ઇન્વોલ્વ છે જ નહીં. મારા હસબન્ડને તો ખબર જ નથી કે આ મારી વાઈફનું કપડા માટેની આ પ્રોબ્લેમ થયેલી. પછી તો બધું પતી ગયું. પછી મારા હસબન્ડને મેં કીધું. મારા હસબન્ડ બી મને કહેવા નહીં કે તું જોવા દે આ કપડા માટે શું મગજમારી કરે છે. તે છતાં પણ એ લોકોના વિરુદ્ધ મેં ફરિયાદ કરી એટલે એ લોકોએ મારા હસબન્ડ વિરુદ્ધ એ લોકોએ ગમે તેવા શબ્દ વાપરીને મારા હસબન્ડ વિરુદ્ધ ફરિયાદ કરી. હું આ તંત્ર માટે એક જ વિશ્વાસ રાખું છું કે મને ન્યાય મળે, ગલતનું ગલત થાય ને સાચાનું સાચું થાય. સંઘ પ્રદેશ સેલવાસના 22 ફળિયામાં કચરાનો ઢગલો પડેલો હોવાને કારણે ગંદકીએ મજા મૂકતા લોકોમાં ફેલાઈ રોષની લાગણી. સંઘ પ્રદેશ સેલવાસના 22 ફળિયા મસ્જિદની બાજુમાં કચરાનો ઢગલો પડેલો હોવાને કારણે મુસ્લિમ બિરાદરોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. સ્થાનિકોનું જણાવ્યા અનુસાર નગરપાલિકાના માણસો આ વિસ્તારમાં કચરો ઉચકવા માટે કોઈ દિવસ આવે છે અને કોઈ દિવસ આવતા નથી. ત્યારે સોમવારના રોજ તેઓનો ઈદનો પર્વ છે અને આ મસ્જિદની બાજુમાં જ કચરાનો ઢગલો પડેલો છે. હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. આવા કચરાના ઢગ પડી રહેવાને કારણે રોગચાળો પણ ફાટી નીકળવાની સંભાવના દેખાઈ રહી છે. જેથી નગરપાલિકાના હોદ્દેદારોને ખાસ કહેવાનું કે આ વિસ્તારમાંથી દરરોજ કચરાને ઊંચકી લેવડાવવામાં આવે. એક તરફ આખા ભારતમાં જ્યારે સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે અહીં સેલવાસના કેટલાક વિસ્તારોમાં હંમેશા માટે ગંદકીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે જે તે તંત્ર દ્વારા જલ્દીથી આવી સમસ્યાઓ તરફ ધ્યાન દોરી યોગ્ય ઉકેલ લાવવામાં આવે એવી લોકમાંગ ઉઠી રહી છે. પાટી તાલુકાના અમડી ગામે પ્રાઇમસ વાલ ફાટતા પરિણીતા 50% દાઝી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પાડી નજીક આંબડી ગામે સરપંચ ફળિયામાં રહેતા ચેતનભાઈ ગુલાબભાઈની પત્ની ઉર્વશીબેન રવિવારના રોજ સવારે દાઝી ગયેલ હતી, જેમાં પુત્રને બચાવી લેવામાં આવ્યો હતો. 50% દાઝી ગયેલી પરિણીતા ઉર્વશીબેનને તરત જ ખાનગી વાહનમાં સારવાર માટે મોહન દયાળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પાટી પોલીસ મથકે તેમના પતિ ચેતનભાઈએ ફરિયાદમાં પ્રાઇમસ પર રસોઈ બનાવી રહી હતી. તે દરમિયાન પ્રાઇમસ અચાનક ધડાકાભેર ફાટ્યો હતો અને પ્રાઇમસમાંથી કેરોસીન ઉડતા રસોઈ બનાવતી વખતે ઉર્વશીબેને પહેરેલ નાઇટીમાં આગ લાગી ગઈ હતી. પતિ ચેતન રસોડામાં દોડી ગયો હતો. આગ જોઈને ચેતને ચાદર લઈ ઉર્વશીને ઉઠાડી દેતા તેના કપડામાં લાગેલી આગ બુઝાઈ ગઈ હતી. ઘટના અંગે પાડી પોલીસ મથકે ચેતનભાઈએ જાણ કરતા પાડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સંઘ પ્રદેશ દમણમાં પણ ભારે ઉત્સાહપૂર્વક ઈદ ઉલ ફિત્રની મુસ્લિમ બિરાદરો દ્વારા કરાઈ ઉજવણી. એકબીજાને ગળી મળી પાઠવી ઈદ મુબારક. સંઘ પ્રદેશ સેલવાસની જેમ સંઘ પ્રદેશ દમણમાં પણ સોમવારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા રમજાન માસના પવિત્ર પર્વ ઈદની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાની દમણ, ગાચીવાડ, જાપાબાર, ખારીવાડ વગેરે વિસ્તારોમાં આવેલ મસ્જિદોમાં પ્રથમ મુસ્લિમ બિરાદરો દ્વારા સવારની નમાઝ અદા કરી બાદમાં એકબીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવવામાં આવી હતી અને ખૂબ જ ઉત્સાહપૂર્વક ઈદ પર્વની ઉજવણી કરાઈ હતી. Okay. आज ईद है और जापाबा सुन्नत मस्जिद में मेरे वार्ड नंबर 7 में ईद मनाई जा रही है। मैं सारे मुस्लिम ब्रदर्स को, हमारी दमन की जनता को, हमारे हिंदुस्तान के मुस्लिम भाई बहनों को ईद मुबारक की शुभकामनाएं देता हूं और ख़ास करके मेरे वार्ड की। और आप
आप देखा होगा कि इतनी बारिश थी दमन में 2 दिन से, कल चांद दिखाई दिया और आज मौसम सुहाना है, सूरज भी निकल रहा हुआ है। और सारे लोगों को वंस अगेन आई विश कि आपकी ये ईद सुख शांति समृद्धि लावे, भाईचारा बना रहे, हमारे दमन में अमन बना रहे, हमारे देश में अमन बना रहे और भाईचारा की रीत से हम लोग देश को तरक्की की ओर लेके चले। का मौका है, ईद का दिन है। मुस्लिम समाज ने पूरा महीना रोजा रखकर अल्लाह का एक अहकाम पूरा करके आज अल्लाह ने हम सबको एक खुशी का मौका दिया है और हम सभी समुदाय के लोगों को हम ईद मुबारक कहते हैं जाफाबाद सुन्नत जमात की ओर से। और तमाम लोगों से हम ये दरख्वास्त भी करते हैं कि हमारी खुशियों में शामिल हो, हम सब मिलकर हम एक भाईचारगी का एक सबूत देवें और हम सब मिलकर ईद का दिन आज खुशियाँ मनावें। और हम तमाम लोगों को जाफाबाद सुन्नत जमात की ओर से ईद मुबारक कहते हैं और आज का दिन बड़ा खुशी का दिन है। और जितने भी यानी एडमिनिस्टर साहब, पुलिस फोर्स और मीडिया और सबको हम ईद मुबारक कहते हैं। और हमारे दोनों काउंसिलर, हमारे एसपी साहब और अनिल भाई, इन सबको और जितने भी बाकी लोगों को सबको परसिस वाइस प्रेसिडेंट जो अभी इस वक्त है उसको भी हम ईद मुबारक कहते हैं। जमात जाफाबाद तरफથી દમણવાસીઓને ઈદ મુબારક કહી છે। અમને વિશેષ કરવા એસપીભાઈ જમણિયા એમની મેસેજ જે અમારી પહોંચેલી છે વાઇસ પ્રેસિડેન્ટ એ પણ અમને મેસેજ મોકલેલો હતો, એટલે અમને એમને માટે ઘણો પણ આભાર। અને અમે એવું લાગે કે હવે આખી જિંદગી આવું ચાલતું રહે તો ઘણું સારું, આપસમાં પ્યાર મોહબ્બત રહેતો રહે। દમણને એક વિશાળ બનાવવું તો જરૂરી છે। સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો। क्या आपके पास जमीन का टुकड़ा है? क्या आपको मालूम है आने वाले दिनों में जमीन का भाव क्या होने वाला है? अगर आपके पास जमीन का टुकड़ा नहीं हो तो बीकानेर ग्रुप आपका स्वागत करता है। यहाँ हर आदमी को प्लॉट के मालिक बनने का सपना साकार होगा। बीकानेर ग्रुप का सपना हर आदमी का घर हो अपना। गुजरात सरकार के जरिए सर सातलपुर पाटण में सुंदर रेसिडेंसी प्लॉट की साइज 12x36, कीमत 60,000। 2000 की सरल किस्तों में इस प्लॉट के मालिक बने। गुजरात के पाटण जिले में आने वाली डेवलपमेंट कंपनी सोलर पावर प्लांट, मारुति कंपनी प्लांट, जीआईडीसी, नहर, तो आज ही बुकिंग करें। સ્વાગત છે। વાપી વિસ્તારમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા ખૂબ જ ઉત્સાહભેર ઈદ પર્વની કરાઈ ઉજવણી। વાપી વિસ્તારમાં પણ સોમવારના રોજ મુસ્લિમ ધર્મમાં મનાવાતો પર્વ ઈદ પર્વની ઉજવણી મુસ્લિમ સમાજ દ્વારા ભારે ઉત્સાહપૂર્વક મનાવવામાં આવી હતી। સવારે મસ્જિદોમાં નમાઝ અદા કર્યા બાદ તમામે એકબીજાને ગળે મળી ઈદ મુબારક પાઠવી હતી। ત્યારે ઈદ પર્વના આ શુભ અવસરે પાડીના ધારાસભ્ય કનુભાઈ દેસાઈ, મિતેશભાઈ અને નગરપાલિકાના ઉપપ્રમુખ વિઠ્ઠલ ખાલીદના ઘરે પહોંચ્યા હતા અને સાથે મળી ઈદ પર્વની ઉજવણી કરી હતી। તેમજ તમામ મુસ્લિમ ભાઈઓને પણ ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે જ આવો જ ભાઈચારો બની રહે એવો સંદેશો પાઠવ્યો હતો। आप लोग खिंचाओ।
सभी वापी वासियों को मेरी ओर से ईद की खूब खूब बधाई। और मैं ईद के दिन वापी वासियों के लिए यही दुआ करता हूँ, अमन रहे, चैन रहे, सभी हिंदू मुस्लिम सिख ईसाई सभी की प्रगति हो, यही मेरी शुभकामनाएं हैं। और हमारा जो वापी का जो गुजरात का जो भाईचारा है वो हमेशा बना रहे। अभी मोदी जी दिल्ली हैं, हम गुजरात में बसे हैं, लेकिन कभी भी किसी को ये नहीं लगता कि हम अनसेफ हैं। आज हमारा जो दिल्ली का सरदार बैठा है वो पूरी हिंदुस्तान की रक्षा करने वाला बैठा है। हमारे सैनिक हैं वो हमारी रक्षा करते हैं और हम सभी को एक हिंदुस्तानी होकर जज्बे के साथ बिना कोई जाति धर्म के इस देश को आगे बढ़ाने के लिए हमारा प्रण होना चाहिए। फिर मैं एक बार सभी को ईद की बधाई देता हूँ। हमारे खालिद भाई कौमी एकता मंच के अध्यक्ष हैं और कौमी एकता की इन्होंने एक ऐसी मिसाल वापी में कायम की है, इसलिए हम सब आप यहाँ देख रहे हैं पूरे समाज के लोग और विशेष रूप से राजस्थानी समाज के लोग और इंडस्ट्री के सारे हमारे सारेगांव इंडस्ट्री से सारे लोग हैं, वो खालिद भाई को और उनके परिवार को यहाँ ईद मुबारक करने के लिए और ईद की शुभकामनाएं देने के लिए हम सब लोग एकत्रित हुए हैं। अभी हमारे माननीय सांसद डॉक्टर के.सी. पटेल साहब और हमारे विधायक कन्हूभाई देसाई जी और वापी नगर पालिका के उप प्रमुख विठल भाई पटेल, शहर अध्यक्ष मितेश भाई, ये सब भी अभी यहाँ पे आएंगे। और हम इन्होंने जिस तरह से इस तरह की मिसाल कायम की है वो एक इस मिसाल को और आगे बढ़ाए, इसके लिए यहाँ पे सब होके और हम यहाँ खालिद भाई और उनके परिवार को और सारे मुस्लिम भाइयों को ईद की मुबारकबाद देने के लिए हम लोग यहाँ एकत्रित हैं। પાર્ટીમાં રમજાન પર્વ નિમિત્તે ઈદની શાંતિપૂર્ણ વાતાવરણમાં કરાઈ ઉજવણી। હિન્દુ મુસ્લિમનો ભાઈચારો કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સાથે એકબીજાને પાઠવવામાં આવી શુભેચ્છા। પારડીમાં સોમવારના રોજ મુસ્લિમ બિરાદરોએ પારડી સમાજના અગ્રણીઓ રતનબેન પટેલ, દેવેન્દ્ર શાહ, નિલેશ પટેલ, પારડી શહેર બીજેપી પ્રમુખ, ઉપપ્રમુખ પીએસ દેસાઈ, મહામંત્રી રાજેશ પટેલ, અનિતાબેન કમલેશભાઈ પટેલ કે જેઓ ઇકબાલભાઈના નિવાસસ્થાને આવી ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી। મુસ્લિમ સમાજના ઇકબાલભાઈ મલેક, બાબાભાઈ મણિયાર, મોઇનભાઈ સૈયદ, અખ્તર ગોરી, અલી અંસારી અને મસ્જિદના મૌલાના વગેરેઓને પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું। ત્યારબાદ એકબીજાને ભેટીને કોમી એકતા સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં ઈદ પર્વની ઉજવણી કરી હતી। રમજાન માસને ખૂબ જ મુસ્લિમ સમાજ માટે પવિત્ર માનવામાં આવતો હોય છે અને ઉત્સાહભેર મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં બિરાદરો પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પારડી પોલીસે પણ ખડે પગે પોતાની ફરજ બજાવી હતી। ઉજવણી કરવામાં આવી છે, એમાં નગરપાલિકા પ્રમુખ, શહેર પ્રમુખ, કાવ્ય અધ્યક્ષ તેમજ મહામંત્રી તેમજ અમારા કમલેશભાઈ તેમજ અમારા અનિતાબેન, આરોગ્ય ચેરમેન અનિતાબેન, સમગ્ર હિન્દુઓ અમને એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી છે અને નગરમાં તેમજ ગામમાં કોમી એકતાના દર્શન કરવામાં આવ્યા છે। સવારે 9 કલાકે મસ્જિદમાં નમાજ અદા કરી અને તે પછી દરેક હિન્દુ મુસ્લિમને એકબીજાને ભેટી અને યમન તેમજ કોમી એકતાની શાંતિ માટે દુઆ કરી। આજે કમસે કમ પારડીમાં 4 થી 5 મસ્જિદમાં 3 થી 4 હજાર માણસો નમાજ અદા કરી છે। આજ રોજ ઇકબાલભાઈ મલેકને ત્યાં અમે ઈદની શુભેચ્છા માટે આવ્યા છે અને સમગ્ર પારડી મુસ્લિમ સમાજને ઈદની શુભેચ્છા પાઠવીએ છીએ। જે રીતે હિન્દુ ધર્મમાં દિવાળીનો મહોત્સવ આવે છે, પ્રસંગ આવે છે, તે જ રીતે ઈદ પણ મુસ્લિમ સમાજ માટે દિવાળી જેવો તહેવાર કહેવાય છે અને ખૂબ જ સારી રીતે મનાવવામાં આવે છે અને પાર્ટીમાં સમગ્ર હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ એક થઈ આ ઈદનો તહેવાર મનાવી રહ્યા છે। સંઘ પ્રદેશ સેલવાસમાં મુસ્લિમ સમુદાય દ્વારા ઈદ પર્વની હર્ષોલ્લાસ સાથે કરાઈ ઉજવણી। ઈદ શબ્દ મૂળ અવધ પરથી આવ્યો છે। અવધનો અર્થ કોઈપણ બાબતનું પુનરાવર્તન થવું। દર વર્ષે પાછી ફરતી ખુશી એટલે ઈદ। ઈદનું મહત્વ ઇસ્લામમાં બાહ્ય ખુશી પૂરતું સીમિત નથી। ઈદની ખુશી માટે એકતા, શાંતિ, સમર્પણ, સમાનતા, ઇબાદત અને ખુદાની નેમ તો છે જ અને શુક્ર અદા કરવાની ભાવના પણ સંકળાયેલી છે। ઈદ અલ ફિત્ર અથવા સાદી ભાષામાં કહીએ તો ઈદ એ મુખ્યત્વે અરબી શબ્દ છે અને ફિત્ર એટલે ઉપવાસ તોડવો થાય। ઈદ ઉલ ફિત્ર એ ઇસ્લામિક પ્રાર્થના છે જે મોટે ભાગે સમૂહમાં મોટા હોલમાં થાય છે। રમજાનનો આ પવિત્ર મહિનો કે જેમાં મુસ્લિમો ઉપવાસ રાખીને ખુદાની બંદગી કરે છે, કુરાને શરીફ વાંચીને જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરે છે। ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અદા એ બંને દિવસોમાં મુસ્લિમો
એમના ખુદા પ્રત્યે આદરભાવ અને આભારની લાગણી વ્યક્ત કરીને એમની બંદગી કરે છે। ત્યારે સેલવાસમાં સોમવારના રોજ ઈદ ઉલ ફિત્ર નિમિત્તે જામા મસ્જિદમાં સવારે 8:15 કલાકે મુસ્લિમ બિરાદરો દ્વારા નમાઝ અદા કરી એકબીજાને ગળે મળી ઈદની ઉજવણી કરી હતી। રમજાન માસ પૂર્ણ થતાં સોમવારના રોજ મુસ્લિમોનો મોટો તહેવાર ગણાતો હોય એવા ઈદના દિવસે એકબીજાના ઘરે જઈ ઈદ મુબારકની ઉજવણી કરાઈ હતી। आज के इस शुभ अवसर पर मैं पूरे देश के लोगों को, हमारे प्रदेश के लोगों को, मेरे और मेरे पूरे परिवार की तरफ से ईद की खूब खूब शुभकामनाएं देता हूं और ऊपर वाले से दुआ करता हूं कि पूरे देश दुनिया में अमन और चैन बना रहे। हमारे प्रदेश में भी हमेशा की तरह प्यार और भाईचारा बना रहे। ऐसी हम तमाम मुसलमान बिरादरों ने आज दुआ में भी बात कही है और हम दुआ करते हैं कि हमारे देश में और प्रदेश में खूब अमन और चैन हमेशा हमेशा के लिए बना रहे। जो आज से कई साल पहले छोटी सी मस्जिद थी और अब तो बहुत माशाल्लाह काफ़ी बड़ी मस्जिद हो गई है और इस कदर मुसलमानों की तादाद यहाँ पर बड़ी है। दूर दराज से हिंदुस्तान के मुख्तलिफ अज़ला से, मुख्तलिफ सूबों से, मुख्तलिफ शहरों से यहाँ पर अपनी रोज़ी कमाने के लिए आए हैं। वो इस कदर हो गए हैं कि यहाँ जुमा के ईद के दिन 2 नमाज़ें अदा की जाती हैं। और सबसे बड़ी खुशी की बात यह है कि कभी ऐसा होता है कि हिंदुस्तान में कहीं चांद नज़र आता है, कहीं नहीं आता है, तो कभी 2 ईदें भी हो जाती है। लेकिन आज पिछले कई सालों से हम देख रहे हैं कि एक ही दिन ईद हो जाती है और बड़ा उत्साह रहता है। तो गोया कि ये अपने हिंदुस्तान की बहुत बड़ी कामयाबी है कि तमाम अक़वाम के लोग अपने अपने त्यौहार बड़े प्यार और मोहब्बत से मनाते हैं। और आज ईद का दिन है, ये दुआ की कबूलियत का दिन है। अल्लाह ताला जो है आज के दिन जो भी दुआ करता है अपने प्रॉफिट मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के ज़रिए जो है तो उस दुआ को कबूल फरमाता है। तो मैं सेलवासा सुन्नी जामे मस्जिद से डिपार्टमेंट और ये दुआ करता हूँ कि अल्लाह ताला सेलवासा में तमाम भाइयों में यहाँ के सेलवासा वासियों में इत्तेफाक और इत्तेहाद रहे। નાની દમણ દુનેઠા કમ્યુનિટી હોલ ખાતે દૈનિક યોગ કક્ષાનો થયો છે પ્રારંભ। નાની દમણ દુનેઠા કમ્યુનિટી હોલ ખાતે પતંજલિ યોગ સમિતિ દ્વારા દૈનિક યોગ કક્ષાની શરૂઆત કરવામાં આવી છે। હાલમાં જ 21મી જૂનને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ। લોકોને યોગ દ્વારા સ્વસ્થ રહી સ્વસ્થ ભારતનું निर्माण થાય એવો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો પણ ઉદ્દેશ્ય છે, જેમાં સહકાર કરવા માટે સંઘ પ્રદેશ દમણ પણ સામેલ છે। ત્યારે સંઘ પ્રદેશ દમણ પતંજલિ યોગ સમિતિના પ્રમુખ યોગ શિક્ષક રાજુભાઈ દ્વારા લોકોને નિઃશુલ્ક યોગ શીખવાઈ રહ્યા છે। ત્યારે દુનેઠા ખાતે યોજાયેલ આ દૈનિક યોગ કક્ષામાં દુનેઠાના પંચાયત સભ્ય અમિતાબેન ઠાકોરભાઈ, સમાજસેવી રાજુભાઈ કિકાટિયા, મહિલા પ્રભારી મનીષાબેન પટેલ, પ્રભારી રમેશભાઈ દાબુલકર, ગામના લોકો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। गरम करके ठंडा करके फिर डालना, तब जाएगा। દુનેઠા કોમ્યુનિટી હોલ જે છે એની અંદર આજે શરૂઆત કરવામાં આવી કે એ લોકોએ જ્યારે અમારી વાત થઈ નક્કી એ લોકો એક અમને રોજનું આ માટે જોઈએ, 4 દિવસ 5 દિવસમાં અમારે નથી ફાવતું, તો એમ કે કાયમ માટે કરી આપો ચાલુ। તો અમે પછી સરપંચ સાહેબ જે છે ભરતબેન આપણે ભરતભાઈ કરીને તેમણે કીધું કે અમારે રોજ માટે જોઈએ છે। તો મેં કહ્યું ચાલો ઠીક છે, આપણી પાસે તો યોગ શિક્ષક છે ને હું બી પોતે અત્યારે વરસાદ છે તો બીજી જગ્યાએ ક્લાસ ચાલતી બી નથી, તો મેં કહ્યું ચાલો હોલ છે તો સરસ આપણે ચાલુ કરી દઈએ। આ રોજ માટે રહેશે, તો આજુબાજુના ગામના લોકોને ગામમાં બધાને દરેકને જાણ કરવાની ને એ કે રોજ નિઃશુલ્ક યોગ કક્ષા પતંજલિ યોગ સમિતિ દ્વારા ચાલુ થઈ છે, અહીં બધા ભાગ લઈ આજુબાજુના ગામવાળા ને ગામવાસીઓને આ લાભ યોગનો આપશું અમે।
પાડી સ્વાધ્યાય મંડળ સ્થિત આવેલ વલ્લભાશ્રમ ગર્લ્સ સ્કૂલમાં જગન્નાથ રથયાત્રાની ઉજવણી કરાઈ હતી। પાડી સ્વાધ્યાય મંડળ સ્થિત આવેલ વલ્લભાશ્રમ ગર્લ્સ સ્કૂલમાં જગન્નાથ રથયાત્રાની પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી હતી, જેમાં બહેન સુભદ્રા, ભાઈ બલરામ અને ભગવાન જગન્નાથની શોભાયાત્રા શાળાના કેમ્પસમાં કાઢવામાં આવી હતી। ઉત્સાહભેર શાળાની વિદ્યાર્થીનીઓએ ગોવિંદ બોલો હરિગોપાલ બોલોના નારા સાથે વાતાવરણને ગજાવી મૂક્યું હતું। આ પ્રસંગે શાળાના પ્રમુખ ટ્રસ્ટી સ્વામી હરિપ્રસાદજીએ આશીર્વચનોમાં જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ, બલરામ અને બહેન સુભદ્રા વિશેના પ્રસંગોની વાતો કરી હતી। આ પ્રસંગે શાળાના આચાર્ય પ્રતિભા સાંપડે, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડોક્ટર તૃપ્તિ સાકડિયા, ટ્રસ્ટી દિનેશભાઈ સાકડિયા, બાબુભાઈ ગોદાની અને સેક્રેટરી કુશ સાકડિયા, શાળાના શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભગવાન જગન્નાથની ભવ્ય ઉજવણી ઉજવી હતી। જો રથયાત્રા આખા ભારતમાં આજે ઉજવાય છે અને એટલો મોટો ઉત્સવ છે, એમાં જ્યારે જગન્નાથપુરીની રથયાત્રા કોઈ જોવે, હજારો માણસો ભગવાન કૃષ્ણ, બળદેવજી મહારાજ અને બેન સુભદ્રા, એક વિશેષતા છે આખા ભારતમાં એક જ મંદિર એવું છે કે જ્યાં ભાઈ બહેનોની મૂર્તિઓ છે। સુભદ્રાજીની મૂર્તિ કોઈ ઠેકાણે નથી, ફક્ત આ એક જ મંદિર જગન્નાથજીનું એવું છે કે જેમાં બે ભાઈ અને એક બેન, ભગવાન કૃષ્ણ અને બલરામ, એક બેન હતી સુભદ્રા, એ સુભદ્રાજી અને આખું ટૂંકમાં જ કહું, ઘરે જાય અને કહે છે મારા ભાઈઓને કે મારે નગર યાત્રા જોવી છે, નગરજનોને જોવા છે, અને એ દિવસે આખું નગર સજાવવામાં આવે, નગરજનો બધા ઊભા હોય, કૃષ્ણની ધૂન ગવાતી હોય, અને જે રથ નીકળે, બાળકો હજારો માણસો એ રથને ખેંચતા હોય, એવડો જબરજસ્ત રથ હોય, 3 રથો હોય, એટલા મોટા મોટા રથો હોય, અને એ વખતનો ઉત્સવ તમે ટીવીમાં જોજો, તમને દેખાડશે, આજે રાત્રે પણ દેખાડશે। એ જોવાથી એમ થાય કે આટલો મહિમા, અને ચૈતન્ય મહાપ્રભુ ગૌડીય સંપ્રદાય સ્થાપ્યો ને, એમણે વધારે આનો પ્રચાર કર્યો, એ પોતે ભક્ત। આજે બાળકોને દાદાએ અમને લોકોને 3 જણને એક ભેખ આપેલો છે કે દીકરીઓ 3 ઘર તારે, પિયરનું, સાસરાનું અને મોસાળનું, અને સ્વામી દાદા એવું કીધું ચોથું ઘર એક વલ્લભ આશ્રમ રહેશે। તો આ દીકરીઓને સંસ્કૃતિ, ભારતની સંસ્કૃતિ, સંસ્કાર આપણે બરાબર એ લોકોને પાયામાં આપવા માટે જગન્નાથ ભગવાનની પૂરેપૂરી વાર્તા, રથયાત્રા શું છે, જગન્નાથ ભગવાનની વાર્તા શું છે, જો એ લોકોને ખબર પડશે તો આપણી આ સંસ્કૃતિ આગળ ને આગળ વધશે। બસ એ જ મનમાં એક ભેખ લઈને આજે આ કાર્યક્રમ કર્યો છે, અને આજે અહીંયા ગાડી અમે લોકો ભગવાનની ધૂન ગવડાવીશું, એની વાર્તા કરશું, અને સાથે સાથે આ જ રથયાત્રા અમે લોકો અમારા મેઇન કેમ્પસમાં બોય સ્કૂલમાં લઈ જઈશું, ત્યાં પણ એક બાળકોને એની વાર્તા સમજાવવામાં આવશે, અને એ લોકોને પણ પૂરો ધાર્મિક આખો એ માહોલ આપવામાં આવશે। વાપી ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા ભક્તિભાવપૂર્વક ભક્તજનો દ્વારા કાઢવામાં આવી હતી। આ પ્રસંગે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો। અષાઢી બીજ અને રવિવારે દેશના અનેક સ્થળોએ ભગવાન જગન્નાથની રથયાત્રા ભક્તિભાવપૂર્વક નીકળી હતી। વાપી શહેરમાં પણ ચાપતા પોલીસ બંદોબસ્ત સાથે 2 સ્થળોએથી ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવી હતી। જો કે આ વર્ષે વરસાદનું જોર આ દિવસે વધારે હોવાને કારણે યાત્રા બપોર પછી કાઢવામાં આવી હતી। વાપીના ચીરી સ્થિત ખોડિયાર મંદિરેથી ભગવાન જગન્નાથ, મોટાભાઈ બળદેવ અને બહેન સુભદ્રાની ભવ્ય સવારી સાથે નીકળી હતી, જ્યારે ડુંગરા તળાવ પાસે ભગવાન જગન્નાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત 6ઠ્ઠા વર્ષે રથયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। और हमारे सक्रिय कार्यकर्ता और रथ यात्रा में हमेशा We are very thankful to you for a grand occasion, sir. To Mitesh bhai, sir, please. कार्यक्रम बहुत डिले हो गया है और
जो हम लोगों ने इन्वाइटेड किया हुआ था गेस्ट लोगों को नहीं आ पाए हैं। और मुस्लिम पार्टी हमारा डेप्यूटी मेयर प्लस बीजेपी का प्रेसिडेंट और सेक्रेटरी साहब यहाँ उपस्थित हुआ है। वो लोग हमारा मंदिर के लिए बहुत सारे कमिटमेंट किए, हमारे उनके लिए हम बहुत आभार है। वो बोले हैं जो हमारे यहाँ 3 तारीख का फैसिलिटी मिला के लिए और हमारे जो हाउसिंग का बजट जो होना चाहिए, अभी ये जो है मंदिर है अपना है, हाउसिंग का मंदिर जो हम लोग बनाएंगे वो एक जगह हम लोग रुक रहे हैं, वो हमको सहयोग करेंगे जाना करने के लिए। उसके लिए हम उनको शुक्रिया अदा करते हैं पूरा हमारे जगन्नाथ देवी कमिश्नर की तरफ से, और हम कर रहे हैं हर साल ऐसे जगन्नाथ यात्रा बहुत शांति से और अच्छे से होना है। और आप लोगों का यहाँ के लोकल कम्युनिटी और लोकल जो पॉलिटिकल बॉडी है सब हमको सहयोग करने के लिए हम उनके लिए प्रयास कर रहे हैं और उम्मीद कर रहे हैं। ब्रिज के अंदर जो पानी भरा है तो कल की रात की बारिश जो थी वो तकरीबन 13 इंच से ज़्यादा वापी की बारिश थी। और ये पहली बारिश ऐसी थी कि जिसको पहला ही बारिश में इतनी बारिश होने की वजह से कोई तंत्र इतना परफेक्ट तैयार नहीं होता है। इसके अंदर जो मोटर रखी थी उसकी कैपेसिटी कम है, इतना पानी ज़्यादा आया है। अभी भी आज की तारीख में हमने 3 पंप लगाए हैं जनरेटर के साथ, और 1 या 2 घंटे में अंडरब्रिज वापस चालू हो जाएगा। और उसके लिए हम परमानेंट का भी सोल्यूशन निकालने के लिए अभी हमारी 1 हफ्ते के अंदर सामान्य सभा है और कारोबारी की सभा है, उसमें जो मशीनरी की रिक्वायरमेंट है उसके लिए हम प्रस्ताव करेंगे। રવિવારના રોજ દમણ કોળી સમાજ હોલ ખાતે ભાનુશાલી સમાજ દ્વારા અષાઢી બીજ કે જેને નવા વર્ષ તરીકે ઉજવવામાં આવતું હોય આ નવા વર્ષની કરાઈ હતી ઉજવણી। સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। રવિવારના રોજ 15 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હતી। સેલવાસના માવિસા ફળિયા, ડોકમરડી, ગાચીવાડમાં ચાનંદ દેવી રોડ વિસ્તારમાં ઘરોમાં 1.5 થી 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા। ડોકમરડી પુલ નજીક તોતિંગ વૃક્ષો રાત્રિ દરમિયાન તૂટી પડ્યા હતા, જેને ફાયર વિભાગ અને વન વિભાગની ટીમો દ્વારા કાપીને હટાવવામાં આવ્યા હતા। સેલવાસની કેટલીક સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલ માટેની ગટર ન હોવાને કારણે 2 ફૂટ જેટલા પાણીઓ ભરાઈ ગયા હતા। ખરડપાડા ગામે ખાડીપાડા અને દાંડીકર ફળિયામાં ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે તેઓનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। સેલવાસ ભીલાડ રોડ પર દુનેથા ખાડીમાં રેલ આવવાને કારણે બ્રિજના ઉપરથી પાણી પસાર થઈ રહ્યું હતું, જેને કારણે આજુબાજુના વિસ્તારોમાં 40 જેટલા ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા। સ્થાનિકોને સેલવાસ ઉમરગામની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા। સેલવાસ કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર 386.4 mm વરસાદ નોંધાયો હતો। મધુબન ડેમની સ્થિતિ 68.85 મીટર, પાણીની આવક 5056 ક્યુસેક અને જાવક 328 ક્યુસેક હોવાનું જાણવા મળ્યું હતું। આજે જ્ઞાતિની અંદર એજ્યુકેશન આવ્યો પણ એજ્યુકેશન ભેગો થોડો પણ નકર 5 વર્ષથી તો સાંજુ તો ચોવીસ પાપેટે ચોવીસ વાસી લોકો પ્રોગ્રામ બનાવી હતા એની અંદર બાકી અમારું કચ્છી નવું વર્ષ એક એવું પરંપરાથી આવે છે કે જેને 2071 વર્ષ થઈ ગયા છે અને કચ્છી નવું વર્ષ ઉજવાય છે। એક કચ્છી હોય ગમે ત્યાં પણ સવારના કચ્છી અષાઢી બીજ નવું વર્ષ ઉજવવામાં આવે છે। ત્યાં કંસાર બનાવી અને ઘરે માતાજીને પ્રસાદ ધરી અને વડીલોને અને પૂર્વજોને યાદ કરી અને એક ઘર હોય તો પણ એ કચ્છી નવું વર્ષ ઉજવવામાં આવે છે અમારે ત્યાં। અને એનું મહત્ત્વ એવું છે કે ખેતીવાડી પ્રધાન અમે ખેડૂત છીએ અને કચ્છની અંદર આજનો દિવસે શ્રી પ્રભુજીની મહેરબાની થાય છે અને વરસાદ થાય અને વાવણી લાયક વરસાદ હોય, બળદને પૂજન કરીએ, બળદગાડીનું પૂજન કરી અને વાવણીની શુભ મુહૂર્ત કરીએ। તો અહીંયા અમે વેપારી છીએ, દુકાન છે અમારા કરિયાણાના, કોઈનું કોઈ ધંધાવાળા છે બધા। તો આજે સવારે વહેલા ઉઠી અને અમારા ધંધાનું પૂજન કરી અને પ્રભુ આગળ પ્રાર્થના કરીએ કે આખા વિશ્વમાં શાંતિ રહે અને બધાને એ સંદેશો અમે ભગવાન આગળ કહી અને પૂજા કરી અને ભગવાનને કહીએ કે બધાને સુખ શાંતિ આપે। એ અમારા કચ્છી ભાનુશાલી કચ્છી નવરસનું મહત્વ છે। પારડી કહાર સમાજનો ઉજવાયો 4થો વાર્ષિક ડે। આ પ્રસંગે સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન સાથે ઇનામ વિતરણ કરાયું। શ્રી હિન્દુ કહાર સમાજ પારડી દ્વારા આયોજિત 4થા શૈક્ષણિક તેમજ રમતગમતમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ સમાજના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું।
સમાજની વર્ષ દરમિયાન થયેલી પ્રવૃત્તિઓનો અહેવાલ પ્રોજેક્ટર નિમિત્ત ભગત દ્વારા બતાવવામાં આવ્યો હતો. સમાજના પ્રમુખ કલ્પેશ ભગત, ઉપપ્રમુખ કેતન ભગત, સેક્રેટરી વિનોદ ભગત તેમજ માજી પ્રમુખ સુરેશ ભગત સમાજના તેજસ્વી તારલાઓને શિક્ષણ પર ભાર આપવા માટે જણાવ્યું હતું. વિદ્યાર્થીઓને આ અંગેની સમજણ પૂરી પાડવામાં આવી હતી તેમજ સમાજ વિશે વાર્તાલાપ કરવામાં આવ્યો હતો. બેટી બચાવો અભિયાન ઉપર એક સુંદર નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે સુરતથી આવેલા સમાજના પ્રમુખ મનહરભાઈ ભગત, નાનુભાઈ નહેરીવાલા, મનોજ ભગત અને વાપીના સમાજના પ્રમુખ શૈલેષભાઈ કહાર વગેરે અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. સમાજના અનેક લોકોએ દાનની જાહેરાત પણ કરી હતી અને 44 વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવિની અને દિવ્યાંગ ભગતે કર્યું હતું. આજે અમારા હિન્દુકાર સમાજના ચતુર્થ ઇનામ શૈક્ષણિક અને રમતગમત ઇનામ વિતરણમાં લગભગ 40 છોકરાઓ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ઇનામ આપવામાં આવ્યા અને લગભગ 50 વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું. 50 વિદ્યાર્થીઓમાં 10 વિદ્યાર્થી એટલા માટે કે 10 જણના રિઝલ્ટ બાકી છે એમને પણ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. એ પ્લસ એક છોકરી અમારા સમાજની સેવાની ભગત એ સ્ટેટ લેવલ ઉપર વોલીબોલ ટુર્નામેન્ટમાં ફર્સ્ટ આવેલી છે. સ્ટેટ લેવલની ટીમમાં રમે છે આપણા ગુજરાતમાં અને ભવિષ્યમાં હવે એ નેશનલ લેવલની ટીમ માટે સિલેક્શન માટે જવાનું છે. ચતુર્થીય શૈક્ષણિક ઇનામ વિતરણ અને સ્પોર્ટ્સનું ઇનામ વિતરણનું આયોજન રાખવામાં આવેલું. તેમાં નર્સરીમાંથી કોલેજ સુધીના છોકરાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે અને જેને સ્પોર્ટ્સમાં આગળ મેળવેલ છે, ઇનામ મેળવેલ છે એ લોકોનું પણ અહીંયા પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલું છે અને અમારા સુરતથી લઈને સરીગામ સુધીના હિન્દુ સમાજના દરેક સભ્યો આમંત્રિત ભાઈઓ અને બહેનો ભેગા થયા છે અને અમારી આ ચોથું વર્ષ શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે. એ બદલ હું હિન્દુ સુરતથી સર્વનો આભાર માનું છું. સમાચારોના અંતમાં એક નજર મુખ્ય સમાચારો ઉપર. દરિયાઈ ભરતીના પાણી કડૈયાના ગામની અંદર પહોંચ્યા. સરપંચે માછીવાડની સેન્ડી રિસોર્ટ સુધી સંરક્ષણ દિવાલ બનાવવાની કરી માંગ. વાપીમાં બાયર કંપનીનો લેબર કોન્ટ્રાક્ટર 40 કર્મચારીઓનો દર માસનો પગાર ચાઉ કરી ગયો. કોન્ટ્રાક્ટર વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ. દાદરાનગર હવેલીમાં આપ ફાટ્યું. 15 ઇંચ વરસાદ નોંધાયો. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. સેલ્વાસ બિલાર માર્ગની ઉપર પાણી ફરી વળ્યા. પાડીમાં સીવવા આપેલા કપડા ટેલરે બારોબાર વેચી માર્યા. મહિલાએ પોલીસ ફરિયાદ કરતા તેને ફરિયાદ પાછી ખેંચવાની મળી ધમકી. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે જોતા રહો જેટ ન્યૂઝ. નમસ્કાર.